તમે શું કરી રહ્યા છો મોબાઈલમાં? બસ જો ભાભી રીલ્સ બનાવું છું. બોલો, હવે મારી દેરાણીને રીલ્સ બનાવવાનો શોખ જાગ્યો છે. ફાલ્ગુની, આ દુનિયામાં તારા જેવી છોકરીઓ કેટલી હશે કે જેમ રીલ્સની પાસે ગાંડાની જેમ ફરતી હશે? પણ બધા મારા જેવા નહીં હોય ને, બધા અલગ હોય. હું અલગ છું. હા, અલગ છે. બાજુવાળી છે ને પેલી રેખા, એની દેરાણી બિચારી સાવ ગરીબ ગાય છે, દેશી છે. મને તો એટલી દયા આવે ને. અને એવું કહે છે કે તારી દેરાણી આખો દિવસ રીલ્સ જ બનાવ્યા કરતી હોય. અરે કંઈક શરમ કર. બાજુવાળા આપણી વાતો કરી જાય ને એવું કરાય જ નહીં આપણે. પણ શું થઈ ગયું? આ કામ છે એક, તમને ખબર છે અત્યારે રીલ્સ પર લોકો કેટલા ફેમસ થઈ ગયા છે? ફાલ્ગુની, જો તું આટલી બધી ફેમસ થઈશ ને તો આજુબાજુની સોસાયટી વાળા નહીં પણ બીજા જિલ્લાના લોકો પણ આપણા ઘરે આવશે. કેમ? તારી સાથે સેલ્ફી પડાવવા. અને મારે હવે અરખા નહીં, સેલ્ફી પડાવવા માટે આવશે ને લોકો તો પછી મારે તારી પાછળ નોકરી કરવા લાગી જવું પડશે. પણ તમારે શું કામ છે? ભલે ને લોકો મારી સાથે સેલ્ફી પડાવવા આવતા, તમને શું પેટમાં બળે છે? ફાલ્ગુની, પેટમાં નથી પડતું. આ ઘરના કામ કરીને હું નવરી નથી થતી અને લોકો તારી સાથે સેલ્ફી પડાવવા આવે તો મારે 10-10 રૂપિયાની ટિકિટ આપવાની કે નહીં? નહીં તો મફતમાં સેલ્ફી પડાવી જશે તારી સાથે. હા, એવું કરે તો ચાલે ભાભી. બોલો, કેટલી અરખાય છે ને કાંઈ બુદ્ધિ છે કે ભગવાને આપ્યું જ નથી કે આ ધંધા બંધ કર ને જે કરવાનું છે ને એ કર ઘરમાં. જો ભાભી, હું એકવાર મને છે ને મારો 1-2 વિડીયો વાયરલ થવા દો, પછી જો આપણે ઘરમાં તો કામવાળાની લાઈન લગાવી દઈશું, કામ કરવાનું જ નહીં. તારે તો ફાલ્ગુની વાતો કરવી છે. રીલ્સ બનાવીને હું ફેમસ થાય, પછી મારી બહુ બધી ઇન્કમ આવશે ઇન્સ્ટાગ્રામમાં, પછી હું ઘરમાં કામવાળા રાખીશ. ફાલ્ગુની, આ છે ને બધું સપનામાં સારું લાગે, રિયલ લાઈફમાં ન સારું લાગે, રીલ્સમાં સારું લાગે, રિયલમાં ન સારું લાગે. તમને લોકોને હજી છે ને કંઈ ખબર જ નથી ઇન્સ્ટાગ્રામની, એટલે તમે આ બધું બક 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 કર્યા કરો છો. એકવાર તમે લઈને બેસો ને ત્યારે ખબર પડે. હવે તું છે ને આ રીલ્સના ધંધા ચાલુ રાખ, હું મારા ઘરના ધંધા ચાલુ રાખું, કચરા પોતા વાસણ કપડા મારા બિઝનેસ હું ચાલુ રાખું, તું તારો બિઝનેસ ચાલુ રાખ. કેમ કે મારી વાત તો તું કંઈ માનવાની નથી. આ વાત માનવા જેવી હોય તો માને ને. બોલો, એ વાત એ સાચી. હું તો સાવ ગાંડિયા કા ઘરમાં બગ 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 કર્યા કરું ને એટલે તમે બધા મને ગાંડામાં ખપાવો છો. તો પણ એવું નહીં કરીને તમે કામ પતાવ્યું હોત તો અત્યારે તમારે 2 કામ પતી ગયા હોત. હા મહારાણી. ફાલ્ગુનીજી, દેરાણીજી, હવે તમને કાંઈ કામ નહીં ચીંધીએ. અમે છે ને જાતે જ કામ કરશું. અરે ભાભી, થોડી શાંતિ રાખો. આપણે થોડા ટાઈમ પછી તમારે નહીં કરવાનું, આપણે બંને રીલ્સ બનાવશું. બોલો, એક તો રીલ્સના પોતે રવાડે ચડી છે, એમાં પાછી એની જેઠાણીને પણ ઇન્વોલ્વ કરવા માંગે છે. તમને ખબર છે એટલા દેરાની જેઠાણીઓના પણ વિડીયો આવે છે. બોલો, દેરાણી જેઠાણી મૂર્ખી હશે તારા જેવી કે જેઠાણીને યાર રીલ્સમાં લઈ લે છે. તારી યાર માથાકૂટ કરે કોણ? હું જાઉં છું રસોડામાં. ભાભી, તમે સમજતા કેમ નથી? મેં અમને કઈ રીતે સમજાવું? કહું છું, સાંભળો છો? હા, સાંભળું છું. બોલ, શું છે? હું એમ કહેતી હતી, આપણી બાજુમાં પેલા ફાલ્ગુની બેન ની છે કે નહીં? હા હા છે. તે ભાવેશભાઈ ને બંને રીલ્સ બનાવવા જાય છે બગીચામાં, તો આપણે બેને જાવું છે? એ રીલ્સ વાળે આ ફાલ્ગુની ભાભી જેવી રીલ્સ બનાવી હોય ને તો પેલા ફાલ્ગુની ભાભી જેવું દેખાવું જરૂરી છે, સમજી? એટલે આ રીલ્સ બિલ્સ મૂક. હું કહું હે, અને તને કહી દઉં છું, એક તો તે છે ને મારી યારે લગ્ન કરીને મારી પનોતી બેહાડી દીધીશ, એમ આજે તારે રીલ્સ બનાવીશ. હા એમ. અને તને કીધું તું કે કાંક ચાક સારું બનાવવાનું, તું આ શું કરશો? હાવ બજારમાં ગલકા તુરિયા ને કારેલા મળે છે તો એ જ બને ને. હજી તું મારી સામું બોલી? હે, તને કહું, તું હજી મારી સામું બોલે? હે, ધ્યાન રાખજે હો. શાકભાજી બધાય તાજા માર્કેટમાંથી સિટીમાંથી લાવીને આપજો. અહીંયા છે ને કારેલા ને ગલકા ને એવું જ બધું મળે છે ને, તો એવું જ મળશે ને. રોજે 50 રૂપિયા દઈને જાવ છો તો રોજે હારી હારી સબ્જી ના બને 50 રૂપિયામાં. એ હું તું કદાચ કારેલાનું શાક કરીને તોય હું ખાઈ જાઉં, પણ છે ને ખાવા જેવું બનાવાય કાક, સમજી? એમ. કાલથી જે સારી રસોઈ બનાવીને આપે ને તેને લઈ આવજો, ઓકે? હજી તું છે ને મારી સામું બોલમાં, હું તને સાચું કહું છું, સમજી? નકર છે ને ઘરેથી હાલતી નહીં કરી દઈ.
તો અહીંયા રહેવું છે કોને? 50 રૂપિયા 2 દિવસે આપે છે તો હું રહેવા માંગતી એ નથી. એમ એટલે તારે જાવું જ છે એમ ને? હા, તો લગ્ન હું કામ કર્યો? તો મને ખબર નહોતી કે તમે લોકો આટલા બધા કંજૂક છો, એ મને ખબર નહોતી. એ કંજૂસ વાળીની હવે બોલવામાં છે ને ધ્યાન રાખજે હો. હું કહું હવે ધ્યાન રાખજે, નકર છે ને હવે નહીં થવાનું તારે. હજી શું થશે? આ થશે. કેવી લાગી? આ પહેલી લાગી કેવી લાગી કે? એટલે છે ને આમ જો હું કહું ને એ જ થવું જોઈએ. સમજી? હે સમજી કે નહીં? હે ક્યાંથી પણ નહોતી ઘરે કરી ગઈ ખબર જ નથી પડતી એમ. હવે કે વહી જાઓ ને આમ કરવું. હા હું તને હવે જવા દઈ બરોબર. અને આ ફાલ્ગુની ભાભી શું કરે છે જરીક એની ખબર લઉં. મારી દેરાણી રીલ્સ બનાવે છે પણ હું સારા ફોટા પાડતા તો શીખું. હરક પદુડી, એ તો ખાલી કહેવાનું હોય કે તું આમ કરે ને તેમ કરે, પણ મારે શીખવું તો પડે જ ને. તમે મારા ફોટાની ફ્રેમમાં કેમ આવ્યા? આ તમે એકલા એકલા હું બગતા હતા આગળ? હા કાંઈ નહીં, આ તો હું મોબાઈલ શીખતી હતી, મને ફોટા પાડતા નથી આવડતું તો સેલ્ફી શીખું છું. કેમ પડે? એમ સેલ્ફી ન પડે, પાછળ પડી જાહો. એ હાલે દિયર હોય ને તો ભાવેશભાઈ તમારા જેવા હો. હે ને? હા તો પછી તમે હું એકલા એકલા હું ફોટા પાડો? તે એકલા જ ફોટા પાડું ને. આ તમારા મોટા ભાઈને ક્યાં ટાઈમ જ છે મને મોબાઈલ શીખવાડવાનો? તો આવું હવે તમારે ન શીખાય. એ જમાનાની અરે ભાવેશભાઈ બધા બૈરાને રહેવું પડે, નકર છે ને કોઈ ગોગ્યું ગણે. અચ્છા અચ્છા, એ તો હોય એવું કે એટલે એટલે એમ નહીં, એટલે મતલબમાં કે હવે તમારા જમાના ગયા એમ. બોલો, પોતાની બાયડી આ ફેમસ થવા માટે રીલ્સ બનાવે હવાર હાંજ બપોર, અને ભાભી ખાલી ફોટા પાડતા શીખે છે ને તોય તકલીફ છે. પણ એને તો બધું આવડે છે, બધું આમ ગોઠવતા આવડે છે, અને પ્રોપરલી એને રીલ્સ બની જાય. અને તમારે તો મોઢું ઘડીક આમ હોય, ઘડીક આમ હોય, ક્યાંકમાં પગ આવ્યો હોય, ક્યાંકમાં માથું આવ્યું હોય, એવા તમારા ફોટા મેં ઘણા જોયા તમારા. એમ કહેતા નો પાડો નહીં સારું. ભાવેશભાઈ જેવું આવડે ને એવું શીખવાનું હોય, પછી બહુ દોડડાયું ન થવાય આનું. પણ શીખવું હોય ને તો સારું શીખાય, નકર બિલકુલ ન શીખાય. મારી બેન પણ છે ને બાજુમાં બહુ સરસ સરસ ફોટા પાડે છે, એની પાસેથી શીખીએ ને મસ્ત પછી ને ફોટો પાડીશ. અને ત્યાં તમારા જમાના વયો જાય. એટલે ભાવેશભાઈ તમે કેવા શું માંગો છો? હે તમારી ભાભી હોશિયાર બને એ તમને નથી ગમતું? એમાં એમ છે, જો તમે હોશિયાર બનો ને તો અમારા લોકોનું શું થાય? બોલો, તમારા લોકોને શું થાય? જે ભૂતકાળમાં થયું હતું એ ભવિષ્યમાં થાય ને વર્તમાનમાં ચાલશે. પણ ક્યાંક તો તમારા જેવા લોકો જ છે ને એ જ હોશિયાર લોકોને પાડે છે હેઠા. મને આમ આવડે છે, મને તેમ આવડે છે, મને ફલાણું આવડે છે, મને ઢીકડું આવડે છે, મને પૂછડું આવડે છે, પણ આવડતું ભલે કાંઈ ન હોય. ભાવેશભાઈ તો મારું જેટલું ધ્યાન રાખો છો ને હે દેર તરીકે, એટલું તમારી બાયડીનું ધ્યાન રાખો ને તો સારું. હા રાખું છું હું ધ્યાન. શું રાખો છો? એ હવારમાં ઉઠી ટીપટોપ તૈયાર થઈ, જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, શોર્ટી પહેરે, સાડી તો કોઈક વાર પહેરે, એમાં રીલ્સ બના આમ કરશે ને આમ કરશે ને ત્યારે તમને નથી દેખાતું? પણ જો મારે એને કંઈ શીખવાડવું પડે છે નહીં ને? હે એકલી કેવી તૈયાર થઈ જાય છે? હે એકલી કેવી રીલ્સ બનાવે છે? એના બાપાના ઘરમાં છે ને બધા ભણેલા ગણેલા છે, વેલ એજ્યુકેટેડ છે, એટલા માટે એ બધું શીખીને આવી છે ને બાપાના ઘરેથી. અને મારા બાપા છે ને આખો દી દાડિયા કરતા કોકના ખેતરે જઈને. હા પણ જો હું તમને ચોખ્ખું જ કહું છું કે અત્યારે તમે જો ભણવાનું ચાલુ કરશો તો ક્યારે તમારે પૂરું થાય? 80 વર્ષમાં? અરે ભાવેશભાઈ ભણવાની વાત નથી કરતી, આ મોબાઈલની વાત કરો. તમે મોબાઈલનું ચેપ્ટર ખોલ્યું ને એટલા માટે. એ તો સમજી ગયો, પણ તમે આગળ શું કીધું હતું કે તમારી ઘરવાળી તો ભણી ગણીને આ તે બધું થઈ ગયું, એટલે તમે ભણતો સૌ જ બરાબર, થોડા ઘણા મતલબ કે થોડાક. ભાવેશભાઈ જ્યારે હું આ લગ્ન કરીને ઘરમાં આવી ને ત્યારે તમે નાનપણથી મોટા કર્યા છે, ત્યારે હવે આ જેટલા લખણ દેખાય છે ને તમારામાં અત્યારે એવા ક્યાંય નહોતા. આ દેરાણી આવી ને ત્યાર પછી તમે આટલું બધું બોલો છો મારી સામે. પણ અત્યારના શિડ્યુલ પ્રમાણે હાલવું પડે તો જ માર્કેટમાં રહેવાય, બાકી તો લોકો પાટું મારી બગાડી દે. તમારી તો વાત સાંભળી મને માથું પાકી ગયું. તમે એક કામ કરો, તમારા મિત્ર મંડળ સાથે છે ને તમે મીટિંગ જમાવો, જાઓ માથું ખાતા અહીંયા. મીટિંગ ને જમાઈ, હું તો આગળ છું ને મારી વાઈફ જો તૈયાર થાય છે એને લઈને તો હું ગાર્ડનમાં જવાનો છું રીલ્સ બનાવવા.
હા એમ છે બસ જો આ અમારો મિત્ર ખાસ ભાભી, હા. સારું છે ને બહુ સારું અશોકભાઈ, બહુ સારું. બેસ બેસ આમ જગ્યા આપો ને ખબર ન પડે મહેમાન બેહો. અને મારા ભાભી કેમ નથી દેખાતા એ તૈયાર થાય છે આપણે આગળ ગાર્ડનમાં જવું છે ને રીલ્સ બનાવવા હા. તૈયાર થાય છે હા અશોકભાઈ, તમને નથી ખબર ને અમારી દેરાણી છે ને ફાસ્ટ ફોરવર્ડ છે. આવતાની વેત આખા ઘરનો વહીવટ લઈ લીધો અને ભાવેશભાઈને તો એમાં છે ને બહુ સારું 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 વર્તન દેખાય છે. બોલો. હા, અને અમારા ભાભી છે ને લો ફોરવર્ડ છે એટલે હા કાંઈ નહીં કઈ નહીં તો ઠીક છે. હવે તમારે બે ભાઈ બંને છે ને બહાર જવું હોય ને તો જાઓ દુકાને જાઓ. મારા ભાભીને બોલાવો ને તો આપણે ત્રણે હારે જ હા જાય હું એની જ વાટ જોતો હતો પણ બાકી તો અહીંયા ક્યાં આપણે કઈ ટાઈમ છે આવો આઈને પાસે બેસવાનો અને ભાભી હું હાલે છે જો જલસા પાણી ધાણા જીરું આપણે શું વાંધો હોય, ખાઈ પીને 365 દી. પણ ધીમું બોલાય આજુબાજુ વાળા સાંભળે સારું ન લાગે કાં હા અને હું શું કહું આ સંજયભાઈ રહ્યા મારા ભાઈ એટલે કે આ દર અઠવાડિયે ઈ મુંબઈ જાય બરોબર તો હું લેવા જતો અને મેં કેટલી વાર કીધું કે મને લઈ જાવ ને પણ મને હારે લઈ જ નથી જતા હું લેવા જાય છે એમાં શું છે એમ હોય હવે અરે પણ અશોકભાઈ ઈ તો છે ને એના કામ માટે જાય છે. મને દર અઠવાડિયે કહીને જાય છે કે એને બિઝનેસ માટે કઈ મીટિંગ હોય ને એટલે. ભાભી હું શું કહું એકવાર કહેજો ને મને હારે લઈ જાય અરે અશોકભાઈ તમે ચિંતા હું કામ કરો છો? હમણાં તમારો ભાઈ આવે ને તો એને કહી દઈશ કે અશોકભાઈને હારે લેતા જાજો. હા ભાભીને આ રેન્ટ લઈ જતા તમે હું લઈ જાય એટલે હા તમે બધી વાતમાં આવું જ કરશો ને ભાવેશભાઈ તો આપણે મેળ નહીં આરો. હા એ વાત એ હાચી હું સાચું કહું છું ને પણ એમ હા બે તમે હાચા જ છો સમજ્યા હું જ ખોટો હોઉં ને એવું લાગે એ હાલ હવે તૈયાર થઈ ગયા હોય તો હા લઈ ફાલ્ગુની ભાભી નામ બોલવું જરૂરી હતું આખું એ ભાભી હા એમ હાલ આપણે આગળ જઈએ પણ એને આવા જો ને તો યા આવશે હવે હાલની ઊભો થા આવા જો હાલ તમે સેલ્ફી પાડો હા હાલ્યો મોબાઈલ મારો બેટો મેં જેને નાનપણથી મોટો કર્યો અને હાલો મને જ બનાવે છે. એની બાયડીને તને કંઈ દેખાતું જ નથી. બધું હું મોબાઈલ શીખું તે એમાં ઘોકા મારવા આવે. તમે મોબાઈલ શીખો છો, શીખવું છે લે. તારી બાયડીને હારોહાર રીલ્સ ન બનાવું ને તો મારું નામ હિરલ પટેલ નહીં. ભાભી હું શું કહું આ તમારી રીલ્સ છે ને મારી હોવે જોઈતી હું વાત કરો હા એ તું છે ને મને શીખવાડજે હો હા કારણ કે જો ભાભી આગળ મારી યારે માથાકૂટ કરી હું તમને શું કહું છું હમ. આપણે આજે ડાન્સ વાળો વિડીયો બનાવીએ. ડાન્સ વાળો મને એવું નથી આવડતું અરે હું શીખવાડું જ. પાકું ભાભી મને શીખવાડજો ને થોડુંક થોડું થોડું આમ કોપી કરતા રહેજો મને. વાંધો નહીં હા મારી સામું જોઈને તું ડાન્સ કરી મારી સામું જોઈને તું હવે આની પાસે શીખશો ભાઈ ને પણ એમાં એવું હોય ઈ મને શીખવાડે મારી તારે મારી સામું જોવાનું એટલે એમ આવડી જાય કાં આવું કરો. હા ઈ એવું કરતા હું ઓરિજિનલ જગ્યાએ જોઉં તાર મને અહીં બહુ જોવું છે વાંધો. અહીં જોવું છે કે ઘરે વહી જવું બે આમ એક કામ કરો ને, તમે બંને મને જ જો ને એ હા એ સારું પડશે. હા તો હું વહી જા ગોરે તમે કરો અહીં આવું ના હોય ભાવેશ. ચાલો અય, ને, દોસ્તાર ફટાફટ નથી તું. વિડીયો બનાવવા આવ્યા છે ને આપણે. હા એ હાલો હું ભાભી અહીંયા તને લાવ્યો છું કે આ લાવ્યો છે આપણે બધા હાથે આવ્યા છે ને, હંગાતે આવ્યા છે ને તો હા હાલો ચાલુ કરો. મને ચાલુ શીખવાડજે તમે ચાલુ કરો પછી હાલો. હવે ચાલુ તો કરવી આપણે હિપ હોપ પર ડાન્સ આ લાઈટ ચાલુ છે મોબાઈલની હા એ તો થયા કરે. ઓકે તો તમે રીલ્સ બનાવ તો કેમેરામાં જોતા રહેજો. આ વચ્ચે બોલો ત્યાં મૂક્યો છે ઓકે ઉભો રહે ને. એ ભાઈ ચાલ ચાલુ કર. કીધું છે ને આવડે છે ને હા ભાઈ હવે હાલો ભાભી ચાલુ થઈ જાવ બા તો પૂછું છું સમજ્યા ચાલુ કરીએ આપણે. ભાવેશ પ્લીઝ શું યાર પણ આમ કીપ સાયલેન્ટ. અંદરથી જૂનું ના આવે પછી જોજો Acting. આપણને હારે નહીં લાવે આ હા હાથ છે મારે એકલા જ વિડીયો બનાવવા જેવું છે. નહીં કરીએ હાલો તો હાલો હાલો ને. કેવી રીતના કરવાનું ભાઈ, સ્ટેપ વરસાદ આવે છે. સ્ટેપ 1 ટેપ શું કહેવાય આપણે વધારે પહેલા હાથનો જ યુઝ કરશું. દોડિયા નથી રમવાના ભાઈ. છે તો એમ કરવાનું છે. યો યો હની સિંગ જેવું. જો ભાભી એકવાર આયા જો યો યો હની સિંગ. હની ચિંગ ને બન્ની ચિંગ આ તો ટન ક્યાંક- ટન 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 તારા કસરું એ તારા ચલતી હે ક્યાં નો સે બારા પણ આ તો ક્યાંક આમ કસરું નાખતા હોય ને એવું લાગે એવું જ આવે ભાવેશ. તમે આમ નખરા કર્યા કરો ને તો રીલ કાલે ન બને. ભાભી હું તમને કહું સાત સમુંદર પાર વે તેરે પીછે પીછે ચાલો, આ ચાલો, ગઈ એ કરીએ. હા. सात समुंदर पार में तेरे पीछे पीछे आ गई मैं तेरे पीछे पीछे
પણ હવે ઓલો કૂવામાંથી આમ પાણી ખેંચતા હોય ને એવું લાગે અરે બહુ કરી હો તમને હું સમજાવું મારે ભાવેશ જે આપણે આવી રીતે એ કરશું ને ભાભી. તો રીલ નહીં બને ભાભી હું તમને વાયરલ નહીં થાય એક વાત કહું આને તમે શું ખવડાવો છો એટલે આ અહીંયા ક્યાંથી હું પણ રીલ્સ બનાવવા આવી કે લે. આ તારી એટલી બધી હિંમત કે તું અહીંયા ઠેઠ પૂગી ગઈ કેમ તમે અહીંયા આવી શકો તો હું ના આવી શકું? અરે પણ અશોક એ અહીંયા આવી જ શકે ને કેમ ન આવી શકે છે ભાભી હવે તમે ડાન્સ કરો હું તમને જોઈને હું ડાન્સ કરીશ અને હું છે ને આને જોઈને ડાન્સ કરે કેમ ભાભી હા ચાલો ચાલુ કરો ચાલો હવે અહીંયા ગુડા ગુડા ચાલો ચાલો હવે આપણે અમે જે કરતા હતા તે જ કરવું છે કે તમારે કંઈક નવું કરવું છે મને જે આવડે તે કરીશ. વાંધો નહીં તો તમે ચાલુ કરો અમે તમને કોપી કરશું આપણે અમને આવડશે પછી આપણે ચા જોઈએ તો ખરી ભાવેશ હા, જરા ઓકે. શાંતિ રાખો ને તમે બી ચલો નહીં રે ભૂલાય નહીં, નહીં રે ભૂલાય, નહીં રે ભૂલાય નહીં, નહીં રે ભૂલાય. ભાભી હું નહીં ભૂલાય સાજણ તારા સંભરણા. ઓ સંભાર ઈડલી સંભાર ઓ વાવ મને તો ભૂખ લાગી ગઈ હે ને મને લાગી કે જોયું? ઈડલી સંભાર ત્યાં અહીંયા હું કાઢી લીધું આવીને જોઈ લીધું ને પણ ખાવાનું નામ દીધું એટલે એમ જ થાય ને હવે સંભાર કોને કહેવાય એ ગુજરાતી સોંગ છે, ખાવાનું નથી. ઓહ, અરે યાર એવું હતું? આમાં નહીં મજા આવે તમારે અમારે બીજું જેવું કરવું ક્યાંક પડશે. ક્યાંક યાદ રહે એવું કરો છે ને, ભૂલાઈ જાય એવું નહીં તું અહીંયા ગોઠવાઈ ઓય, જા નહીં રે હા, ભૂલાય નહીં રે ભૂલાઈ ગયું અમને તો. અશોક એને કે ને ક્યાંક યાદ રહે એવું નહીં રે ભૂલાય એવું નહીં એવું. આ ભૂલાઈ ના જાય ના હવે તમે કરો. અમે કરીએ તો તમે જોશો ભાભી તમે જે કરો ને એ મને ચાલો તો હવે ગમશે આપણે કયું કરવું છે તમે મને પેલું સાત સમુંદર વાળું તો કીધું હવે બીજું હા. કરીએ ચાલો ટન ટલા ટલ ટલ ટન તારા અરે હા એ પણ ચાલે હા ટન ટના ટન 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 તારા ટન ટના ટન 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 તારા ચલતી હે ક્યાં નો છે બારા આ તો તારી કરતા ગધેડા હારા એવું લાગે છે લા બહુ બે કરી યાર ચાલો આજે વિડિયો નો કઈ મૂડ નથી કોઈનો આને તો ભાવે છે તો છે ને. બનાવો વિડિયો જાઓ પણ ભાભી તું એલા ક્યાં ઊભો રહે તો मैं तेरे प्यार में क्या क्या न बना हीरल અરે વાહ વાહ સંજયભાઈ વાહ ખરેખર લાગે છે કે તમારું આખું ઘર છે ને રીલ્સ નો દીવાનું છે ક્યાંક રોજ તમારી વહુના વિડીયો આવે છે તમારા ભાઈના વિડીયો આવે છે ને હવે મને લાગે તમે ચાલુ કરી નાખ્યું વિડીયો બનાવવાનું અરે ભાઈ હું તો ક્યારેક નવરો હોય ને ત્યારે આમાં ક્યારેક રીલ બનાવું છું આપણને બહુ શોખ નહીં હોય બહુ શોખ નહીં એટલે શોખ તો તમને જ છે આખા ઘરને ઘરનાઓને શોખ છે એ બધાને પણ તાર ભાભીને ક્યાં આવડે રીલ બનાવવું અરે પણ તમે ભાભી શીખવી નાખો ને ભાભી કેમ ન શીખી જાય તમને આવડતું હોય તો ભાભીને શું વાર લાગે શીખતા હવે એને નથી શીખવું એક ફાલ્ગુની બનાવે છે બહુ થઈ ગયું તમારું તો સારું કહેવાય સંજયભાઈ કે ભાભી છે તો એની સાથે રીલ્સ બનાવી શકો મારે તો વાંઢાએ ક્યાં જેવું રીલ્સ બનાવવા મારી માટે વાત સાંભળ તારા ભાભીને શીખવાડી દઈશ ને હું રીલ્સ બનાવતા તો કોઈનો વારો નહીં આવજો કેમ બધાથી જાજી રીલ જ બનાવશે એના કરતાં નથી આવડતું ને સારું પણ હું શું કહું છું તમારા પૈસા પૈસા કે આવે છે કે નહીં આટલી બધી રીલ્સો બનાવો છો તો કે પૈસા તો ફાલ્ગુનીને આવે છે મારે તો નથી આવતા હજી કાંઈ એવું છે તો મારે એવો કંઈ ધંધો ચાલુ કરવો પડશે હાલું મેં કીધું આ તમે રોજ રોજ રીલ્સ બનાવો છો કંઈ કામ ધંધો કરો છો કે નહીં કે ખાલી આ રીલ્સો જ બનાવ્યા તો નકરી અરે ભાઈ કામ ધંધો તો કરવો જ પડે ને નકરી રીલ્સમાં થોડું પેટ ભરાઈ જવાનું છે બાકી મને કામમાં તો તમારા પેલા ભાઈ છે ને ભાવેશભાઈ એ મસ્ત રીલ્સ બનાવે અને એ પા શું કે જચી જાય કોઈ બી રોલ કરે ને એમાં આમ ફિટ થઈ જાય ગોવિંદભાઈ કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાભી કેમ છો બસ હું તો એકદમ મજામાં છું પણ આ તમારું દુર્લભ દર્શન આજે વળી અમારા ઘરે અરે ભાભી આજે શું સવારમાં હું પેલું રીલ્સ ને સ્ક્રોલ કરતો હતો ને તો એમાં તમારી વહુ પેલી ફાલ્ગુની ભાભીનો વિડીયો આવ્યો તો મેં કીધું આલે આના તો 2 મિલિયન વ્યૂઝ આવી ગયા પણ તમારું તો સારું હે રીલ્સમાંથી પૈસા આવે છે એમ કે પેલા બ્રાન્ડ એમ્બેસેડર ને બધું સમાન શું કે બધું ગોવિંદભાઈ અમારે દુઃખની કહાની શું કેવી ઘરની આ આખું ઘર અમારું રીલ્સની બહાર ગાંડા થઈ ગયું છે મને હરખા ફોટા પાડતા મોબાઈલમાં નથી આવડતા બોલો અરે પણ ભાભી આ બધા બનાવે છે પણ તમારા રીલ્સ નથી આવતા મેં બધા રીલ્સ જોયા સંજયભાઈના જોયા ભાવેશભાઈના જોયા જોયું તમે આ દિવસ જોવા માટે મને લગન કરીને લાવ્યા હતા આખું ઘર રીલ્સ બનાવે આ જો ફાલ્ગુની કેવી ફેમસ થઈ ગઈ આ ગોવિંદભાઈ કહે છે કે ના 2 મિલિયન વ્યૂ આવે છે અહીંયા મને 20 લોકો ભોજોભાઈ મને ઓળખતો નથી ભાભી તમે વિડીયો બનાવશો વાયરલ થશે એટલે તમને 4 લોકો ઓળખશે તમારી સેલ્ફી લેવા દોડશે ભાભી સેલ્ફી
સમજી ગયા? પણ ગોવિંદભાઈ આ તમારા ભાઈ છે ને મને રીલ્સ બનાવતા નથી શીખવાડતા એક બાજુ પણ સારા ફોટા પડતા નથી શીખવાડતા બોલો. અરે ભાભી તમે ચિંતા નહીં કરો, આ તમારો ભાઈ બેઠો છે ને તમને શીખવશે રીલ્સ બનાવતા, ઠીક છે? એના બધા ફંક્શન મને આવડે જ છે. અને આપણે જો મારે તો બૈરી છે નહીં, હું તમારી હાથે બનાવીશ રીલ્સ. બેન છો ને તમે મારા? અરે બેન વાળા હા તો भैया मेरे राखी के बंधन को निभाना भैया मेरे પછી બીજું કોઈ આવે ભાઈ બેન વાળું? એક હેતની વાદળડી એક વાલનો છે દરિયો એક લાડકવાઈ બેનડી એનો માડી જાય વીરો. બસ હવે તમને તો ભાભી કેટલું સારું ગાતાય આવડે. આ તમે તો ઓરિજિનલ અવાજમાં જો વિડીયો બનાવો ને તો ફાલ્ગુની કરતા વધારે ફેમસ થઈ જાઓ. જોયું સંજય જોયું આ તમારા ફ્રેન્ડ શું કહે છે. પેલા ભાઈ બસ લઈને હવે તું અહીં બેહવા આવ્યો છો કે ઘરમાં હોળી હરગાવા આવ્યો છો? સંજયભાઈ તમે આટલા ટેલેન્ટેડ વ્યક્તિને દબાવી રહ્યા છો. પણ તું આને ક્યાં રીલના રવાડે ચડાવસ ભાઈ? છે એ બરોબર છે આવીને આવી. આ ટેલેન્ટ બહાર દુનિયા સામે આવશે નહીં તો પછી એનો ફાયદો શું ટેલેન્ટનો? ગોવિંદભાઈ હું ઈ જ કહેવા માંગુ છું પણ આ તમારા ભાઈ સમજતા જ નથી. હું તો કહું છું કે દુનિયાના દરેક વ્યક્તિને પોતાનો ટેલેન્ટ દેખાડવાનો મોકો મળવો જોઈએ. ટેલેન્ટ કરીને ભાઈ તે મારા ઘરમાં ઝઘડો ખાલી દીધો. અરે સંજયભાઈ હું પડોશી છું તમારો અને મારા પડોશમાં ઝઘડો થાય એવું મને સહન થાય. આ તો મને છે ને હિરલબેન પર તે ભાઈ બેન જેવી લાગણી છે. તો મારા ભાઈ તારા વગર આ બેનનું દુઃખ કોણ સમજી શકે બોલ. બેન મારી પાસે એક આઈફોન એપલનો પડ્યો છે બરાબર, તો હું એ ફોન તને રીલ્સ બનાવવા માટે આપી દઈશ બરાબર, મને પૈસા નથી જોઈતા બસ. વાહ મારો ભાઈ તને હોવારો ન કરે ભગવાન હોવારો ન કરે. અરે ભાભી પણ આવી રીતના દુખણા લ્યો છો એમના કઈ બાબતથી? અરે ભાવેશભાઈ ગોવિંદભાઈ મારો છે ને બહુ ડાયો છે, ભગવાન એનો હોવારો ન કરે. એનો છે ને આઈફોન ઓલો સફરજન વાળો બટકું ભરેલો ઈ મને આપી દેવાના છે રીલ્સ બનાવવા. ભાઈ તમે ક્યાં આવે ગાંડાને ઘર બતાવ્યું? કેવી વાત કરો ભાવેશભાઈ, તમે છે ને આમ આ સ્ત્રી પ્રધાન દેશમાં સ્ત્રીઓને દબાવી ના શકો. અત્યારે તમને ખબર છે આ સ્ત્રીઓ કેટલી આગળ વધી ગઈ છે, આ રીલ્સના કારણે તો કદાચ થોડીક વધારે જ વધી ગઈ છે. અને તમારી ભાભી તો કેટલા ટેલેન્ટેડ રિયલ વોઇસમાં સોંગ ગાય છે. તો પેલું બેનડી વાળું એક હેતની વાદળડી એક વાલનો છે દરિયો એક લાડકવાઈ બેનડી એનો માડી જાય વીરો. કેટલું સારું ગાય છે. બહુ સરસ ગાય છે પણ છે ને હું તમને એમ કહું છું ગોવિંદભાઈ, આ છે ને ઘરમાં શોભે. આ તમને રીલ્સ બનાવો ને હારા નો લાગો. બસ તમે પેલી કૂતરાવાળી રીલ્સ બનાવી, પુનીત સુપરસ્ટારની ડ્યુટ કરીને રીલ્સ બનાવી, પેલું છે માથી એવા તમે વિડીયો બનાવો છો ત્યારે તમને સારા લાગે છે. એટલે કાદવમાં શું શું ને વિડીયો બનાવે છે. ત્યારે પેલો ગટરવાળો વિડીયો બનાવ્યો હતો, પેલો કવા બીજી વાળો નથી, ઓ ગંગે મેં ઓ ના ગંગા બોલ કે ના નાલી में गिरा दिया, એવા વિડીયો બનાવે છે. એક મિનિટ ભાભી એક મિનિટ તો ઈ વિડીયો તમે બનાવો હારા લાગે નહીં ને? બસ ને જો તો અમે બનાવી તો હારા લાગે. ભાઈ હવે તમે ક્યાંક સમજાવો ને, આમ ન હોય. હવે તું બંધ થઈ જા. જો પરસ્યો થઈ ગયો. પરસેવો તને વરી ગયો ને અમારા ઘરમાં ગજિયો કરી ગયો. હા અરે મારા ભાઈ હું તો મારી બેનને આગળ વધે ને એટલે થોડોક પ્રયત્ન કરું છું. આ દુનિયામાં છે ને અડચણરૂપ લોકો એટલા બધા હોય છે ને, કોક આગળ વધતું હોય ને તો એને પગ ખેંચવા મારે. ભાઈ જો એટલે જ મારી બેન આ વાસણ ઘસતી રહી ગઈ, કિચનમાં કામ કરતી રહી ગઈ, કૂતરા સીવતી રહી ગઈ, તકિયા સીવતી રહી ગઈ, સળને બટન ટાકતા રહી ગઈ. મારું તો સાંભળતા જ નથી બેન ભાઈ, ચાલુ ને ચાલુ જ છે. ભાઈ જો હવે તમે ભલે મારા પડોશી છો અને ભાઈ જેવા છો પણ આજથી તમે મારા બનેવી જેવો છો અને મારી બેન જેવી છે બરાબર. હું મારા ભાઈ તરીકે ફરજ નિભાવું છું. મેં એપલનો ફોન આપી દીધો પણ તમારે રીલ્સ બનાવતા રોકવાનું નહીં બરાબર. તારી બેન હોય ને તો તારી ઘરે લેતો જા, રીલ્સ બનાવજો. આ જા. જોયું ભાઈ જોયું આ જો તારસ મને એક મિનિટ તમારે રીલ્સ બનાવી છે ને? હા ઓકે તમે એને મોબાઈલ આપો છો ને? ઓકે જે પણ કામ હોય ત્યાં જઈને પતાવો જાઓ. હા બસ એની ઘરે જાઓ. હા કારણ કે અહીંયા છે ને મારો ભાઈનું કામ રોકાઈ જાય છે. ભાભીને કઈ આવડતું તો છે નહીં. જોયું ને આ ગોવિંદભાઈ. બધા દુશ્મન છે, પગ ખેંચવા વાળા છે. તમારે નિરાતે હું તમને ફોન આપી જઈશ બરાબર. તો આ લોકો તો એના કામે જતા રહેશે ને બરાબર, પછી તમે તમારા આરામથી નિરાતે 4-5 કલાક રીલ્સ બનાવજો. ભલે ભાઈ તું જા. હવે સારો આવતો હું હા નીકળું. તું જા. અરે ના ના ભાઈ તું બે શાંતિથી તો તું તારે બનાવી વાતો કર, હું રસોડામાં જઈને તારા માટે મસ્ત મસ્ત ગરમા ગરમ નાસ્તો ને ચા લેતી અરે આવું છું. બેન સવારે માથે એટલા બધા ઢોકળા ખવાઈ ગયા છે ને. પેલા બાજુવાળા પેલા મીનાબેન નથી, એને ત્યાં કાલે પ્રસંગ હતો તો કાલના વધેલા આપી ગયા તો મેં સવારે ખાઈ લીધા. તો અત્યારે
કાંઈ ખવાય એમ છે ને હું સોડા પીવા જાઉં છું દુકાને તો મારા જીવન થોડી નિરાશ થશે. હા, કાંઈ વાંધો નહીં મારા વીરા, ખમ્મા મારા વીર, તું જલ્દી જલ્દી જા, તારું કામ પતાય. અને જો સાંભળ, આ તારા બનેવીનું છે ને, જે બોલેલું ખોટું ન લગાડતો હો. સારું ના, ના, સારું. અને ભાવેશભાઈ હું શું કહું છું, તમે રીલ્સ બનાવવા જાઓ ને ફાલ્ગુની ભાભી સાથે તો નાનો મોટો રોલ કયો હોય ને નાનો મોટો એક ડાયલોગનો તો મને પણ લઈ જાય, મને શોખ છે. જોયું એટલે આવી ગયા લાઈન ઉપર, જોયું 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 એટલે તારી સાથે ને બંને સાથે થોડું હું થોડું ફેમસ થાઉં ને તમારી સાથે હા. એટલે સારું ચાલો બેન. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સીતારામ. હા, જય સીતારામ. જય શ્રી રામ. હર હર ભોલે, હર હર મહાદેવ. હર હર હરે શંભો. જય શ્રી રામ. મહાદેવ આવજો જા. કેટલા ભગવાનના નામ બોલી જાય છે. મારો ભાઈ ભગવાન એને હો વરે નો કરે. જોયું, એક બેનની લાગણી, એક બેનનું દુઃખ, એક બેનનું દર્દ ખાલી એનો ભાઈ જ સમજી શકે. એમ તો ભાભી તમે લગ્ન હું કામ કર્યા? એ તમારા ભાઈના છે ને 72 હારા લખણ હતા ને એટલે કર્યા. હવે બગડી ગયો ભાઈ, હા એ હવે બગડી હવે ગયા. બગડી ગયો. એ તમારા બેની માતાજી કોણ કરે? મારે રસોડું ઘણું કામ છે. જા, જા તું જા. રસોડામાં ઘણું બધું કામ હોય ને તો આવા મોબાઈલ ને રવાડે ન ચડાય. રીલ બનાવી છે મારો ગોવિંદ આવીને કોકના ઘરમાં કડિયા જ કરાવવા આવે. દઈ હું મોબાઈલ તો ને દેવરાવાનો જ થયો. નહીં, હા અને મોબાઈલ આવે ને તો મને આપી દેજો, હું હોશિયાર ભાઈ. કાંઈ વાંધો નહીં. અને પાછો શું કહે કે બાજુવાળા ઓલા ખમણ આપી ગયા, તમે ખાઈ લીધા, બધું બરોબર જ કરતો લાગે. બતાવવાને આવી બધી લપમાં આપણે નથી પડવું. હાલ હાલ આપણે આપણે કામે જઈએ, તો હાલ જઈએ. હાલ હાલ આપણે. એક્સક્યુઝ મી. અરે અહીંયા આવો આવો મેડમ આવો પધારો પધારો બેસો. ના, હું બેસવા નથી આવી. હું તમારી 2 મિનિટ લઈ શકું? અરે 2 મિનિટ હું તો મારી આખી જિંદગી આપવા માટે તૈયાર છું. ના ના, 2 મિનિટ ચાલશે. નહીં 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 બોલો ને. બસ 2 મિનિટ. પાણી બાણી તમારા માટે ઠંડુ કોલ્ડ ડ્રિંક્સ કંઈ જમવાનું નાસ્તો વાસ્તો કંઈ લાવું નહીં તો? સર, હું છે ને આ કોમ્બ વેચવા આવી છું. હા, જુઓ અમારો કંપનીનો કોમ્બ. મને તો આ કોમ અને કોમ વાળી બંને ગમે છે. હા, પણ મસ્ત છે. હા ફિલહાલ તમે કોમ્બ પરચેસ કરી લો. પણ મારે છે ને આ ખાલી કોમથી તોડ ચાલે. આ અરે કોમ સર, આમ જુઓ આ કોમ્બ કેટલો મસ્ત છે. આમાં કલર ઓપ્શન પણ છે. આ કોમ્બથી છે ને તમે વાળ ઓળશો ને એટલે તમારો એક વાળ નહીં ખરે. હા એ વાત સાચી છે પણ મને આ કોમ તો પસંદ છે જ પણ સાથે સાથે સમજી જાઓ ને. હવે એક વાત પૂછું મેમ, મતલબ તમે આ કોમ વેચો છો, આ બધું સેલિંગ કરો છો તો મતલબ કેટલું અર્નિંગ કરી લો છો મતલબ મંથલી? કા પૂછું છું મતલબ તમે આ બધું સારું તો લાગે, તમે કેવા એકદમ હિરોઈન જેવા લાગો છો, એટલા સુંદર છો, મતલબ મોડલ જેવા લાગો છો ને તમે આ કોમ વેચો છો. છી 10-10 શું રૂપિયા કરવું? કામ છે ને કરવું પડે. અને એમ પણ કે છે ને કે આ કોઈ કામ નાનું નથી હોતું. પણ તમારે શું મજબૂરી છે કે આ કોમ તમારે વેચવું પડે? લે, એને મજબૂરી નહીં, એને પેશન કહેવાય, પેશન. કોઈ પણ વસ્તુ વેચતા આવડવી જોઈએ. હા વેચતા તો તમને બહુ સારું આવડે છે. હું શું કહું છું કે તમે મતલબ સિંગલ છો કે તમારા લગ્ન થઈ ચૂક્યા છે એવું કે BF? કઈશ પછી કોમ્બ લેશો? અરે કોમ તો તમે કહેતા હોય ને તો હું આખું બેગ લઈ લઈશ, એનું તો કાંઈ ચિંતા નથી. પણ મારે છે ને તમારી સાથે છે ને ઘર મતલબ ઘર ઘર બનાવવું. ઘર તો મારા બાપાએ ઘર તો લઈ જ આપ્યું છે મને. જો શહેરમાં અમારે આ મકાન અમારું પોતાનું છે, પોતાનું દસ્તાવેજ મારા બાપાના નામે છે. હા અને હું એકલો તો એક મારા નામે નથી ને. એ જ કરાવવા માંગુ છું. હે? હા મતલબ આ ઘર જે છે ને એમાં મારે એક નામ બીજું જોઈન્ટ કરાવવું છે. ક્યાં આવી ગયું? જો સર, આ- મને આના કહી દો કે- સીધી રીતે, તમે કોમ્બ લેવાના છો કે નથી લેવાના? અને મારું પર્સ ને લાવો તમે. હું તો કોમ ને તમને બંનેઓને મતલબ આ જો સાચું કહું અત્યાર સુધી છે ને મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું જીવનમાં છે ને આગળ વધીશ, મતલબ કે લગ્ન કરીશ, પોતાનો સંસાર વસાવીશ, મારી સાથે કોઈ રીલ્સ બનાવવાવાળી છોકરી હશે જેની સાથે આ મારા બાજુમાં નથી પેલા ભાવેશભાઈ, ફાલ્ગુનાબેન, હું તો અહીંયા રોજ આવું કે ને એટલે મને ખબર હોય તમારા એ બાજુમાં કોણ લોકો રહે. રીલ્સમાં બહુ વાયરલ છે. બરાબર. મારા બહુ જીવ પડે એમને જોઈને કે આમાં આટલા બધા ફોલોવર્સ, આટલા બધા વ્યૂઝ આવે ને મારી સાથે હું તો એકલા એમાં હું શું કરું?
એમાં હું એકલા પોતાના રીલ્સ મૂકું છું ને તો ચાલતા નથી, તો સાથે કપલમાં હોય ને તો રીલ્સ બહુ ચાલે. અને તમારા જેવા મોડલ હોય તો હું વિચારું છું કે જો મારું પોતાનું ઘર છે, ગામડામાં જમીન છે, પૈસા છે. જો કે હું અત્યારે કંઈ કરતો નથી, કેમ કે મારા પપ્પાએ બીજી બે એક બિલ્ડિંગ બાંધી રાખી છે, એના ભાડા દર મહિને ઉઘરાઈ આવું અને મસ્ત મોજથી રહું છું. પણ તમે ઈચ્છો ને તો હું કામ કરીશ. એ બધી વાત મૂકો અને સીધા પોઈન્ટ પર આવો. રીલ્સ બનાવવા માટેની વાત કરતા હતા ને તમે? હા છોકરી જોઈએ છે તો એક કામ કરો ને, એના માટે છે ને મંથલી પગાર પર છોકરીને બોલાવી લેવાય. અરે પગાર પણ નહીં, હું તો વિચારતો હતો કે આખી જિંદગી તમારી સાથે મતલબ રીલ્સ જ બનાવતો. એ મને નથી લાગતું તમારે કોઈ કોમ લેવો છે. લાવો મારો કોમ. અરે મેડમ મારે મેરેજ શિટ યાર, ભગવાન ખબર નહીં ક્યારે મેલ પાડશે. આ વાંડ જ મરી જઈશ એમ લાગે છે મને તો. આવી ગઈ હાથમાંથી. શું કરે છે? હા, કઈ નહીં. અરે મૂકને અત્યારે બોલ, કેમ છે? અને આમ નિરાશ કેમ બેઠી છો? હા, કંઈક વાત તો કર. અરે તને કહું છું, કંઈક વાત કર. તમે આમ મને મનાવો નહીં, આવી વાત ના કરો, પણ કંઈક હોય તો જ એમ. અરે બહુ છે, કાંઈક નહીં, ઘણું બધું છે જિંદગીમાં. પ્રેમ છે, કરુણા છે, દુઃખ છે, સુખ છે, ક્રોધ છે. અત્યાર સુધી મારામાં ક્રોધ હતો અને હવે છે ને તારા પ્રત્યે પ્રેમ છે, સમજી? તમે ક્યારે મને આવી રીતે સમજી જ નથી ને. હવે સમજુ છું ને. હે, હવે તો સમજુ છું. આમ ચૂપ ના બેસ અને કંઈક વાત કર. બોલ. હા, કંઈક તો બોલ, તને કહું છું. મારે ઇન્સ્ટામાં રીલ્સ બનાવવા જવું છે, હવે તો તમે મારી સાથે આવશો ને? અરે કેમ નહીં, તું કે ને એવી રીલ્સ બનાવશું. આપણે ફાલ્ગુની ભાભી બનાવે છે ને, તે એમની સાથે આપણે જઈએ અને બંને સાથે બનાવશું. અરે બંને સાથે બનાવશું. બસ બોલ બીજું. તું કહેતી હતી કે તારા પપ્પા. બસ મને એ જ શોખ છે, મને ઇન્સ્ટામાં રીલ્સ બનાવે છે. અરે તું રીલ્સ બનાવ્યા કર તમ તારે, બસ. અને હું જ્યારે ફ્રી હઈશ ને ત્યારે તારી જોડે આવીશ. કામ પર ગયો હઈશ ત્યારે નહીં આવું, સમજી? અને તું કહેતી હતી કે તારા પપ્પાના ઘરે જવું છે આટો મારવા, તો ક્યારે જવું છે બોલ? હું પણ તારી સાથે જ આવીશ. તો આપણે આજે જ જશું? આજ તો મારે થોડુંક કામ છે, આપણે કાલ જઈએ. આમે ગુરુ પૂનમ આવે છે, તો બગદાણા પણ દર્શન કરતા આવીએ. બાપા સીતારામ, સાચી વાત છે. હે ને? હા હા, તમે પણ બજરંગદાસ બાપાને માનો જ છો ને? હું તો બહુ માનું છું. તો હા, બજરંગદાસ બાપા એટલે સદગુરુ છે ઈ. તો આપણે બાપા સીતારામના દર્શન કરતા આવીએ હા અને કાલે જશું. હા, કાલ જશું. બોલ બીજું, તારે કઈ બીજી ઉપાધિ તો નથી? ના. હે, મારી સામું તો જો. હા બસ. અને હું તને અત્યાર સુધી નકરો ખીજાતો હતો ને, પણ હવે છે ને બસ હું તને પ્રેમ જ કરીશ. હો, એટલે એક વાતનો પણ તું દુઃખ નહીં લગાડતી. હા હો. અને આમ જો ફાલ્ગુની ભાભી ને ભાવેશ જેવી રીલ્સ બનાવે છે ને, હે એવી આપણે બનાવશું. પ્યાર હમારા અમર રહેગા. મને તો ગુજરાતી જ પસંદ છે. એ લોકો હિન્દી બનાવ્યા કરે, મને હિન્દી ડાન્સમાં રસ નથી અને મને હિન્દી ફાવતું નથી. મને ગુજરાતી સોંગ જ ગમે છે. અરે હું સમજી ગયો, સાજણ તારા સંભારણા. હા, મને એવું જ ગમે મારે છે. તે ગામડે એક વાર આવજો, બે વાર આવજો, 3 વાર આવજો, એવી ને? વાંધો નહીં, એવી બનાવશું. બસ. બોલ. સારું, તો હું તમારા માટે ચા બનાવતી આવું. અરે તારે હવે સમજો ચા નથી પીવી, બસ તું મારી સાથે બેસીશ ને, જેટલો નશો શામાં મને મળે છે ને એનાથી વધારે નશો તને જોઈને મળશે, સમજી તું? હવે તો મારાથી કાંઈ નિરાશ નથી ને તું? ના. તો વાંધો નહીં. અને તને યાદ છે આપણી સગાઈ થઈ ત્યારે આપણે મેળામાં ગયા હતા? હા, ત્યારે તું પહેલી વાર તો સગડોળમાં નહોતી બેઠી મારી યારે. પણ મને બીક લાગતી હતી ને ત્યારે એટલે. અરે બીક
મને પણ અત્યારે અહીં તારી પાસે આવતા બીક લાગતી હતી સમજી, કારણ કે અત્યારે બધું મારે તને સત્ય કહેવાનું હતું ને એટલા માટે. પણ હવે છે ને, હવે બધું આપણા મનનું સમાધાન થઈ ગયું છે અને આપણી બે એક થઈ ગયા છે હવે. હા, એટલે તું કહીશ ને એવી રીલ્સ આપણે બનાવશું. સારું હા, સારું, તો હું તમારા માટે ચા બનાવીને આવું. હવે તારે પાવીસ છે ને તો બનાવ. હા, ના ના, મારી પત્ની છે ને એ પનોતી નથી, પણ મારા માટે તો છે ને બહુ જ લકી છે. 1 2 3 and start. टिप टिप बरसा पानी, पानी में आग लगाई. टिप टिप बरसा पानी, पानी में आग लगाई. એ ભાભી પાણીમાં આગ નથી લગાવી, પેલા છે ને આ જમવાનું બનાવો. અરે બેન, આ આખો વિડીયો બગાડી નાખ્યો, વચ્ચે આવી ગયા. ભાવેશભાઈ, તમે હું કરે મારી વિડીયોની પથ્થર ફેરવી નાખી. અરે ભાઈ, આવું તોડ કરાય, વચ્ચે કેટલી મહેનતથી અમે એ વિડીયો ભાઈ બનાવ્યો પાણીમાં. તું તને ડિસ્ટર્બ કરીમાં અમારા ઘરમાં તું આગ લગાવીમાં અને આ પાણીમાં આગ લગાવે છે મારા ભાભી. અરે આ ગેણ નથી લગાવી, આ તમે વિડીયોમાં આવ્યા ને મારી આગ એમનેમ લાગી ગઈ પાણીમાં. બેન, બહુ મસ્ત વિડીયો હતો, પણ આ ભાઈ વચ્ચે ના આવતો ને એક નંબર બનતો. તું સડાઈમાં ને ભાભીને જોયું ને શ્રવણભાઈ, આ જોયું ને, આ મારા દુશ્મન છે, દુશ્મન. 7 જન્મના વેરી છે આ લોકો બધા. એ તો સારું કહેવાય. હે? હા, એટલે તમારી ઘરવાળી જ્યારે રીલ્સ બનાવે ને ત્યારે હું આવી રીતના જ વચ્ચે વચ્ચે આવીને હેરાન કરીશ. જો પણ હું તમે વચ્ચે નથી આવ્યો, હું સાઈડમાંથી ને આવ્યો. પણ હું એમ કહું છું તમે જમવાનું તો બનાવો. એકચ્યુઅલીમાં છે ને એવું છે ને ભાવેશભાઈ, મને એકદમ આ મોસમ એટલી મજા આવે છે ને કે રીલ્સ બનાવવાની મોજ પડી ગઈ. તમે એક કામ કરો, તમને બહુ ભૂખ લાગી હોય ને તો રેસ્ટોરન્ટ છે ને નાકા પર જ છે, ત્યાં જઈને તમે ઓર્ડર આપી આવો અને પાર્સલ લઈ આવો. જાઓ. બેન, રીલ બનાવીએ. હા હા, બનાવ્યા ભાવેશભાઈ. ગજો 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 ગજો. સાઈડ મારો ભાઈ, આ બાજુ અહીંયા અહીંયા. તને તો હું પછી જોઈ લઉં. પાણીમાં આગ પડેલું લગાવી. દેવા કોકડું. ચાલો, ડન ડન ડન. રોલેક્સ એક્શન. टिप टिप बरसा पानी, पानी में आग लगाई. બસ બસ બસ, મારા કપડાં ભીના થઈ ગયા. બસ, થેન્ક યુ. ડન ડન. સરસ આવ્યો. થેન્ક યુ શરણભાઈ, થેન્ક યુ. પેલા ચાલ ભાઈ ના આવતો તો પહેલા જ આપણે મહેનત ના કરવી પડતી. તો શું, અરે તમને ખબર નથી, આ એની ઘરવાળી જે રીલ્સ બનાવે ને તેને ડિસ્ટર્બ સેજ પણ નથી કરતી. આ હું બનાવવા આવું લેવ ને. બેન, ફોન તમારો. હા, થેન્ક યુ ભાઈ. જાઓ. 100 રૂપિયા તમે કીધા હતા, આપો ને. 100 રૂપિયા પછી આપીને સમજી લેજો આપો પછી. ને થોડા. એ, એ હા મારે નોકરીએ જવું છે, મારું ટિફિન ક્યાં છે? બોલો. બેન 100 રૂપિયા આપો ને. અરે 100 રૂપિયા આપું તું જાને મારા ભાઈ. આપી દો ને ભાઈ, તમે 100 રૂપિયા આપો એને. જાઓ. મેં થોડો એને બોલાવ્યો છે, તું આપું. અરે મારા ભાઈ, હું તને પછી સમજી લે, પૈસા તું આપ. અરે તમે કીધું તું 100 રૂપિયા. અરે શ્રવણભાઈ, તું જાને હવે, હું મગજ ફેરવે છે તું. પણ આપે તો જાવ ને. અરે જાને હવે. હા, બહુ આવા આવી છે ગાંડા ને કાઠે નકરા. ટિફિન ક્યાં છે મારું, એ પેલા કે. તમારી ટિફિન છે ને નાકા પર પેલી હોટલ છે ને એમાં પેક કરાવેલો છે, ચાલ લઈ આવો. અને આ ઓલા ભાદરવામાં ભેંસ પાણીમાં પડી એમ હું આમ ફૂદેડિયું મારે. ભાદરવામાં ભેંસ? હા, પાણીમાં પડ્યું એમ ફૂદેડિયું મારે છે આમ. એટલે તમે મને ભાદરવાની ભેંસ કીધી? આથી ભેંસ જેવું છે ને, પાણીમાં કોણ આરોટે, ભેંસ જ આરોટે. ભેંસ આરોટે? તમે જે સમજો ઈ, પણ મારે ફાલ્ગુની જેમ ફેમસ થવું છે. 2 મિલિયન વ્યૂ કરવાના છે રીલ્સમાં. આ ઘરવાળો અને દેર બે ભૂખ્યા છે ને તને રીલ્સ બનાવવાનું છે. ઈ એવું જ હોય. ફાલ્ગુની ને એનો ઘરડો કઈ કહે છે રીલ્સ બનાવે છે તો હું બનાવું છું, તમને કેટલી બળતરા થાય. એ તો પ્રોફેશનલ છે એટલે રીલ બનાવે પહેલેથી જ. ઓહ, પ્રોફેશનલ. અરે સંજય, તમે ટેન્શન લ્યો માં, હું પ્રોફેશનલ બની જઈશ. રીલ્સ બનાવીને જોજો. અમને બે ભાઈઓને ભૂખ્યા મારી તું પ્રોફેશનલ બને એમાં હું. તમને છે ને નહીં સમજાય. બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. ભેંસ જ જાણે પાણીમાં સ્વાદ. હે કરે છે. હવે આને રીલનું ભૂત કોને ચડાવી દીધું છે? આ પાણી મેં આગળ લગાવી ફૂદડીયું માર્યા રાખે ને અહીંયા ભૂખે મરી ગયા, ટિફિન બનાવી નથી દેતી ટાઈમે. ખાવાના ફાફા પડ્યા છે હવે. અરે આ તો અશોકભાઈ છે. એલા, આને એમની વાઈફની રીલ તો જુઓ, મિલિયનમાં પહોંચી ગઈ. એની તો આ જબરું કહેવાય. હું જબરું કહેવાય, હું થયું? અરે રીલ જો ને, આ અશોકભાઈ ને એની વાઈફ. હા, તો એમાં શું થઈ ગયું? એ બે તો છે ને, હસબન્ડ વાઈફ તો છે. એના વ્યૂ તો જો ને લાઈક તો જો.
આ તો વધારે છે. અરે આ તો જો 854K લાઈક્સ છે આટલી બધી. પણ હવે એમાં શું છે જો ઈ રીલ્સો એવી બનાવે છે લોકોને ગમે છે એટલે ઈ વધે. પણ બધી રીલ્સમાં નથી, આ એક રીલ્સ જ ફેમસ થઈ ગઈ છે એમની. તો તું એનામાં બનાવી નહીં એ રીલ્સ પર? એવું થોડી હોય. એવું જ હોય. આમાં શું છે જો સાંભળ, જે ટ્રેનિંગ ચાલતું હોય ને, શું કહેવાય ટ્રેનિંગ ટ્રેન્ડિંગ શું કહેવાય? ટ્રેન્ડિંગ. હા ટ્રેન્ડિંગ એવું ક્યાંક. જો એ હાલતું હોય ને એના ઉપર તું સોંગ બનાવીને એટલે તું ફેમસ ગણા. અને ખરેખર તો વાત એ છે કે તું ફેમસ ન ગણા, એ સોંગ ફેમસ ગણાયું. અને લોકોને જે વેમ છે કે હું ફેમસ થઈ ગઈ, એટલે આવું છે ને વેમમાં નહીં રહેવાનું. અને અશોકભાઈ એમ કહેતા હોય ને કે હું ફેમસ થઈ ગયો તો એ ફેમસ નથી ક્યાં, એનું સોંગ ફેમસ થયું જો. પણ મને તો વિચાર આવે છે કે આ લોકોને થઈ શું ગયું છે. એ અશોકભાઈને મોઢું જોયું તમે? હા રોજ જોશ. અરે તોય આટલા મિલિયન વ્યૂ અને લાઇક્સ આવે. જો આમાં મોઢાનું ન હોય, લોકોને કામ ગમવું જોઈએ, લોકોને વસ્તુ ગમવી જોઈએ. અને હું તો તેમ કહું જો તારે કેટલા મિલિયનમાં નથી વિડીયો ગયા, તો આ એક ગણાઈ ગયા છે નથી ગયા, તો પછી આ એક રીલ્સની પાછળ શું આવે છે? હવે ઠીક હવે અરે પણ મારું મોઢું તો છે એવું કેવું છે કે લાઈક આવે મિલિયનમાં. હા કારેલા જેવું. કોણ કારેલા જેવું કીધું? મેં નથી કીધું. અરે તારું મોઢું સારું જ છે પણ એને પછી એમ એક્ટિંગ એવી આવડવી જોઈએ કામ કરતા. એટલે મને નથી આવડતું એમ? નહીં તને આવડે જ છે પણ એની જો સાંભળ જો સીધી થામાં પછી મને આમ થોડુંક બીક લાગે. નાક ઉપર ગુસ્સો નહીં હો. હા જો મારે જેવો ભૂંડો નકર કોઈ મારી સામે તમે અશોકભાઈની તારીફ કેમ કરો છો? બોલીને એટલે સાંભળ જો હવે તું રોવે ને તો આમ લાગે ઓલા કૂતરાય રોવા મળશે એમ. કઈ બી બોલ કર્યા કરો છો તમે. જાઓ અહીંયાથી જાઓ. એક તો મારું મગજ ઠેકાણ નથી ને, આમની રીલ જોઈને મારું મગજ હટી ગયું છે. ક્યાં છે એટલે ક્યાં રીલ? ભાવેશ કાક વધારે નથી બોલતા. હવે સાંભળ જો મારી વાત સાંભળ્યું. એક તો હું અહીં છે ને ઓલા ભાભીએ ખાવાનું બનાવ્યું નથી, હું ભૂખ્યો છું અને તારી પાસે એ આશા લઈને આવ્યો હતો કે તું ક્યાંક ખાવાનું હવે મને દે. તમને ખબર છે ને મને ખાવાનું બનાવતા નથી આવડતું. બનાવતા નથી આવડતું પણ લેતા તો આવડે છે ને. દર વખતે તું લઈને આવીશો તો એવી રીતના ન લઈ આવાય. એ કામ કરાય. હા મને એક વસ્તુ બહુ જોરદાર બનાવતા આવડે છે. એમ શું? હા મેગી. વાહ 2 મિનિટનું ખાવાનું. હવે હું તને મેગી. અરે બહુ ફાઇન લાગે. એમાં પેલો મસાલો નાખે ને પછી થોડું ઉપરથી સ્લાઇડ મીઠું નાખવાનું, મરચું લાગે ઓલા નાખવાનું. અળસિયા મોઢામાં લેતા ને એવું લાગે. બે યાર આ માણસને કેમ સમજાવો? મારે તો કયા માણસ સાથે પાલો પડી ગયો છે. હું ક્યાં એક તો ભણેલી, રીલ્સ બનાવ, આટલી ફેમસ, જેમ તેમ એને ફેમસ કરવા માંગુ ને એનામાં ઠેકાણા જ નથી. તું કોની યાર વાત કરીશ? ભગવાન જોડે. ક્યાં છે? એ તમને ન દેખાય. અચ્છા તને જ દેખાય? જેને દુઃખ હોય ને તેને જ દેખાય. બરોબર. ગાંડાને પેલા દેખાય? ગાનન ન દેખાય. અચ્છા ગાંડાને ન દેખાય એટલે તમારા એક ગણતરી એમાં આવે. મને ગાંડો કહેશો તું? ના, તારા એટલે પતિને ગાંડો કહેશો? તમને તારા ન ધણીને ગાંડો કહેશો? ન દેખાતા હોય ને તો તમારે એવું વિચારવાનું એમ. તમને દેખાય છે ને ભગવાન? હા હે દેખાય ને? દેખાઈ ગયા ને? મને આમાં કઈ સમજ સમજી નથી ગયા પડતી. ને? તું મોઢું બંધ રાખ. મને ખાવાનું મન તું બનાવી દે. મેં તમને કીધું ને મેગી લઈ આવો, આપણે મેગી બનાવીને મસ્ત મેગી ખાઈએ. અંદર તમે મને છે ને ટામેટા કાપી આપજો, કેપ્સિકમ કાપી આપજો, કાંદા કાપી આપજો અને હું મસ્ત મસાલો નાખીને મેગી બનાવીશ. તો પછી એક કામ કરીને એવું બધું કરવા કરતા હું બહાર જઈને ખાઈ આવું. એક કામ કર, તો રહેવા દે. મને ભૂખ લાગે એનું. તો તું ખાઈ લેજે મેગી અંદર બનાવીને. અરે મારે જવાનું છે બહાર, મારે મોઢું થાય છે. ઓલો અશોક મારી રાહ જોવે છે. પણ મેગી નથી ઘરમાં. તો સાંજે લેતા હોય. તો હું સાંજ સુધી શું કરું? બેઠી રહી નહીં, રીલ્સ બનાવી. ભાવેશ પણ મને ભૂખ લાગી તેનું સાંભળો કે. હે ભગવાન, હવે મારે મારા જમવાનું શું કરવું? મને ભૂખ લાગી છે. હાલ કઈક રસોડામાં જોઉં તો ખરી. જો હવે તો ચાલુ કરું છું. જો 3 2 1 સ્ટાર્ટ.
અરે બહુ મસ્ત બની હો. જો કેવું સુપર બન્યું છે. મસ્ત વિડીયો બનાવી દીધો, થેન્ક યુ. અરે થેન્ક યુ. હું તું તમારી ધર્મ પત્ની છો, ધર્મ પત્ની. સમજી? આ વિડીયો તો એટલો ચાલવાનો છે ને, તો આમાં તો 1 મિલિયન જ વ્યૂ આવવાના છે. ઓ 1 મિલિયન એટલે કેટલા કહેવાય? 10 લાખ. 10 લાખ. હા. ઓય એટલી તો આપણા ગામમાં વસ્તી નથી. અને 50,000 તો લાઈક આવે, 50,000 લાઈક આવે. ઓ 50,000 હા, અને પછી આપણને ઇન્સ્ટામાંથી ઇન્કમ પણ મળશે. પૈસા મળે. ઓય તો આચીન મારે કામે નહીં જવું પડે હે. બહુ સારું કહેવાય. અને હું કહું બોલો ભાવો મને મળ્યો તો ને એ હોતે મને કહેતો હતો કે તમે રીલ્સ બનાવો છો એ બહુ હાલે છે. મેં કીધું એ જો મારી પત્ની છે ને એની લીધે. એ લોકો છે ને હિન્દી બનાવે ને એટલે નો ચાલે. હા એ વાત સાચી. અને આપણે તો ગુજરાતી બનાવીએ ને એટલે બધાય ગુજરાતી જોવે અને આપણો વિડીયો ચાલે જ તે, એટલે આપણે ગુજરાતી જ બનાવવાની. હા આપણે ગુજરાતી જ બનાવવાની. સારું, તો હું તમારા માટે કાંક નાસ્તો બનાવી નાખું. તમે સરસ મજાનો વિડીયો મને બનાવી આપ્યો છે ને, તો આજે હું બહુ ખુશ છું. જ્યારે હોય તો તું નકરું મને ખવડાવ્યા શું કરશો? તો ક્યાં તમારું શરીર વધી જાય છે? પણ હું કહું ઘડીક બે પ્રેમની વાતો તો કરતી જા. તમે પણ યાર. ઓય ઊભી તો રે. આ તો હું કરશો? તું ક્યારે અહીંયા આવી ગયો? ક્યારે એટલે હું તારી પાસે જ આવતો હતો. હું તારી ભાભી હારે વાત કરતો હતો ને. ક્યાં છે ઈ? તને હામી જ મળી છે ને? હું ક્યાં છે ઈ? મેં કઈ જોયા તો નહીં. કે તુંય મારી જેમ આમ આંધળો બની ગયો છો પ્રેમમાં ફાલ્ગુની ભાભીના. તું તારા મારી ભાભીમાં સપનામાં વહી ગયો હોય. હા એવું જ છું તું. હે ને? તો પછી સપનામાં ન રહેવાય, આમ બહાર નીકળાય. કોને ખબર આ હમણાં થોડાક દિવસથી છે ને એની હારે પ્રેમ જ એવો થઈ ગયો છે. એમ? હા કાંઈ મને દેખાતું જ નથી. મારા ભાભી યારે? તે તારા ભાભી હારે જ હોય ને, કાંઈ મારા ભાભી હારે થોડું હોય. હું કીધું? હું એમ કહું છું કે તારા ભાભી હારે જ હોય ને, એટલે કે મારી ધર્મ પત્ની હા એમ. શ્રદ્ધા. હા ઓકે. અશોક હું કહું છું, હવે હું એમ કહેતો હતો કે તારા વિડીયો હાલે કેવી રીતે? હે આવા માલે કેમ હાલે એ મને થોડી ખબર હોય, નેટ વાળાને ખબર હોય. હું તો ખાલી આમ ઓલું દબાવવાનું કે એટલે હું દબાવી દઉં છું. મેં કીધું તાર પાસે આવું કે ખારી સલાહ મળે કે ત્યાં એમાં શું છે, તમે નકરા હિન્દી બનાવો ને એમાં એવું હોય. મારા ભાભીને પાછા હિન્દીમાં વધારે રસ એમ. સારું, તો હવે ઇંગ્લિશ બનાવવા મળી. હાલો. અરે ઇંગ્લિશ નહીં તો થોડાક આમ આપણે હતા નિંજન ભાઈ આવો ગુજરાતીમાં. હા ન્યન હા બરોબર. ત્યાં તો પહેલેથી જ હતી એવું. મારી વાઈફ. હા ના એ હિન્દી બનાવે છે અને કહું છું ગુજરાતી બનાવે. પણ મારા ભાભી એમ તો એક નંબર છે. એવો હાસીન તારા કિસ્મત હારા છે. હે ને? હા, મને તો હાસીન બહુ ગમે. આમ ગમે તમારી બેયની જોડી. હાચીન હું કહું મારા ભાભી તમે ને હું હાલો ને ક્યાંક ફરવા જાવી હા. અને હારે શ્રદ્ધા નહીં લેતા જાવ. હા એ કરવી. હું એ જ પ્લાન કરતો હતો. મેં કીધું છે ને કે આપણે હારે જ આવી અને હારે રીલ્સો બનાવી. હા હું ને ફાલ્ગુની ભાભી રીલ્સ હા બનાવે કેવું હાલે? હા હે એટલે કહું છું પછી તું ને આ શ્રદ્ધા રે આમ આપણે રીલ્સ આગળ તું એમ કહેતો હતો કે મારી ઘરવાળી છે તો મને પ્રેમ ઉભરાણો છે એવું ક્યાંક હતું ને? જો મારી વાત સાંભળ, આ તો રીલ્સની વાત છે. એ રીલ્સ હાલે છે કે નહીં એ જોવા માટે કહું છું. બાકી મારી પત્ની મારી પત્ની છે બરોબર. તો તું અને હું એને છે ને અઢળક પ્રેમ કરું છું. જો સાંભળ, તું મને ખાલી શીખવાડ. હું મારી પત્ની હારે હું રીલ્સ બનાવીશ, તું તારી પત્ની હારે તું રીલ્સ બનાવી. હા પણ વાંધો નહીં, એક હમ સાથે પછી સાથ ઓકે. અને હવે આપણે જોઈએ કે કઈ રીલ્સ હાલે. હા અને ગુજરાતીમાં હમ સાથે એવી જે હોય ને આમ જોડી ભાઈબંધની ને એવી. એ હોય તને ખબર હોય, અમને શું ભાઈ, ખબર હોય આવો પણ માણસોને. દોસ્ત મારો જીગર જાન લાખોમાં એક એવી રીલ્સ બનાવું છું. એવું? હા હા. અને કઈ બાજુ જવું છે પછી? મહાબલેશ્વર જવું છે કે સાપુતારા? પણ સાપુતારા અને મહાબલેશ્વર બે પાસે જ છે ને કા? એ બરોબર. હવે હું શું કહું છું, મને હું ખબર હું કયો છો કયો તઈ ખબર પડે ને. હું કહું છું કયો ને હે તઈ ખબર પડે કે તમે હું કયો છો. અહીંયા આવ્યો છું ને હા તો પેલા તો છે ને પેટ પૂજા કરવાની છે. ખાધા વગરનો જોઉં. એવું છે? હા તાર ભાભી મને કહી કે હું નાસ્તો બનાવી દઉં. મેં કીધું ના હો, વસ્તુ પાસે બેહીને બે પ્રેમની વાત કરે એટલે હું ધરાઈ રહું. અરે મારા ભાભીએ રસોઈ નથી કરી,
અને ઓલી ફાલ્ગુની એ કે તમે જાઓ ને તો મારી આટું ક્યાંક લેતા આવજો લ્યો. આ હવે ફાલ્ગુની ભાભી એક બહુ કરી અને આ મોટા ભાભી રે એ હવે ત્યાં ઓલા ગોવિંદે મોબાઈલ પકડાઈ દીધો છે ને તો આખો દિવસ એમાં ને એમાં છે અને કઈ રસોઈનું. હું કહું ઓલો સરવણીઓ છે ને એ એની રીલ્સ ઉતારી હા જો ઈ છે ને મને આગળ જ ઓલા સવારમાં અમારે તકરાર થઈ ગઈ હતી. હે? ઓલા પાણીમાં સમસમ કરીને ભાભી રીલ્સ બનાવતા હતા ને આ ભાઈ એનો વિડીયો ઉતારે. હવે એના છે ને સાઈડમાં પકડીને લઈ જવા દો ટીપી નાખી ખૂણામાં બધી માર્કેટમાં આવે જ નહીં. હા બસ માર્કેટમાં આવો જ ન જોઈએ અને ક્યાં ખાવા જવું છે? ગોવિંદ હારે તું વાત કરી લેજે બાકી શ્રવણને હું સમજાવી દઈ બરોબર આપણે બે વાત કરી લઈએ તો ગોવિંદને તું કરજે ને તારી રીતે એ કારણ કે એ છે ને મેળનો પડે આપણે સમજો એકવાર અમે જૂનું અમારે બાથરૂમ હજી ઊભું જ છે ને એટલે એ બધું એમ કચરામાંથી અમે નહોતું પણ બાય એનું સમાધાન કરી નાખાય, નવું બાથરૂમ ચાલુ કરી દેવાય. એ નથી કરવું. હું શ્રવણને સમજાવે તું ગોવિંદને સમજાવી છે અને તારે ખાવું હોય તો ઘડીક કેમ આગળ તારે ભાભી આવે ને નહીં હું તને લેવા આવ્યો છું, આમ બહાર જવાનું. હાલ બહાર હા બહાર ખાવું. હાલ મારો દોસ્ત હાલ હાલ થાકી ગયા. હું મોટા ભાઈ કેમ સવારમાં પેપર વાંચવાનો ટાઈમ ન મળ્યો તો અત્યારે પણ પેપર વાંચો છો? અરે ભાઈ સવારનો ભૂખ્યો છું, હે ખાવા જડ્યું નથી. તે કાંઈ ખાધું કે નહીં ભાઈ? એટલે તમે ખાધું નથી? ક્યાંથી ખાય? બે બાયું રીલ બનાવવામાં નવરી થતી નથી, ખાવાનું બનાવે કોણ? અરે હું તો છે ને અસ્કાને લઈને ગયો, મારી એ જ હાલત હતી બપોરે, પછી તો બહાર જો અત્યારે ખાઈને આવેલા છીએ. મેં તો ભાઈ કાંઈ ખાધું જ નથી. અરે તો મને ખાલી ફોન તો કરી દેવો તો હું તમારા હાટું લેતા હોત. તું મારી જેમ હેરાન છો ભાવેશ, તને ક્યાં હેરાન કરવું ભાઈ ફોન કરીને? હવે મોટા ભાઈ આ તો છે ને હવે હદ થાય જો હવે. અને આવી રીતના રોજ આપણે ભૂખ્યું જવું અને ટાઈમે ન જવું આપણે કંઈ પોસાણ ન પડે આપને. હવે સાનું કંઈક આઈડિયો તો કરવો જોઈએ. આ બેને રીલ બનાવતી બંધ કરવી જોઈએ, નકર આપણે ભૂખે મરી જાવ બે. રોજ થોડું આવું ચાલે. મોટા ભાઈ એક આઈડિયા છે મારા પાસે. બોલ ને. જો કામ કરી જાય ને તો 100% બોલ બોલ, શું છે તારી પાસે આઈડિયો? કાન લાવો. સરસ. કેમ? આઈડિયો કામ કરી જાય તારો. પછી જો હવે આપણું રાજ. આપણું રાજ આવશે ને રીલ બનાવવાનું બંધ. હા તારો આઈડિયો 100% કામ કરી જાય ભાવેશ. હવે છે ને આ લોકોને છે ને આવું જ બતાવાય. કાંઈ નહીં. બાકી છે ને હવે તો પછી હદ થાય ને મોટા ભાઈ. હદ થઈ ગઈ તો પાણી માથા ઉપર વહી ગયું ભાઈ. હવે હા રોજ ભૂખા થોડું હાલે, કામે જવું ને ભૂખું રહેવું. તમારે કામ ધંધો કેવો હાલે છે? કામ ધંધો તો એટલા રાખે. હાલે રાખે ને, વાંધો નથી ને? ના કાંઈ હા તો કાંઈ ટેન્શન લેતા નહીં. હા પૈસાની જરૂર પડી તો મારા પાસે માગી લેજો, કારણ કે હું તમારા પાસે માગું જ છું. ના ના, એ કાંઈ ટેન્શન નથી ભાઈ. પણ એક આ બાયુનું ટેન્શન છે, ભૂખા રહી છે નહીં. બાઈનું તો ટેન્શન કોને ન હોય આ જમાનામાં. પણ આટલું બધું ન હોય મારા ભાઈ. આપણું થોડુંક વધી ગયું છે વધી ગયું છે. પણ કાંઈ નહીં. જો અમે આને આ છે ને આ વસ્તુ આપણે છે ને હમણાં થોડી વાર પછી પ્લાનિંગ કરીને આપણે પાછા ભેગા થઈએ. હા. ઓકે ચાલો. અમારું ભાવેશે જે આઈડિયો બતાવ્યો ને એ આઈડિયો કામ કરી જાય ને તો કામ થઈ જાય. આ બાયુમાંથી છુટકારો મળી જાય. ફાલ્ગુની, હું તો એટલી થાકી ગઈ છું ને રીલ્સ બનાવીને, ઊંઘ આવે છે હવે. જબરું કહેવાય. રીલ્સ બનાવીને કોઈ થાકી જતું હોય ઓલટીકા મજા આવે. શું મજા આવે? મને તો એમ થાય કે તું આખો દિવસ આવીને રીલ્સ બનાવીને થાકતી નહીં હોય. મને તો બહુ મજા આવે. કેમ? ગમે છે મને, પહેલેથી કરું છું એટલે. પણ ફાલ્ગુની, હું આખો દિવસ રીલ્સ બનાવું, આ તારી રવાડે રીલ્સ બનાવવા શીખી તો ખરા, પણ મારા વ્યૂઝ નથી આવતા. અને તારે 2 મિલિયન 3 મિલિયન આ આવે છે કેવી રીતના? એ તો ભાભી હું પહેલેથી બનાવું છું ને એટલે કંઈ તરત ના આવી જાય, વાર લાગે એમાં. પણ તું મને કંઈક ઉપાય શીખવાડ ને કે હું તારી જેમ ફેમસ થાવ. એ તમારે શું કરવાનું ખબર? રોજની 2-3 રીલ તો મૂકવાની જ, પછી તો જ વ્યૂ વધશે. સારું. હા રોજની 2-3 રીલ્સ મૂકવાની
તો જ વ્યૂ આવશે કાં સાચી વાત. સાચી વાત. પણ ભાવેશભાઈ 2-3 નહીં, હું તો સવારથી સાંજ સુધી 5 એટલે 10 મૂકું છું રીલ્સ સાંજ સુધીમાં, પણ બધાના વ્યૂ 50, 60, 100, 200. ભાભી કાંઈ ટેન્શન નહીં. અને હવે તો છે ને તમારે તો ને મિલિયનોમાં ફોલોવર્સ ને બધું જાહે, તમે જોઈજો. અરે વાહ, હા. ભાવેશભાઈ કેવી રીતે? ઈ તમે જોવો આગળ હું તમને કહું, હું અને મારા ભાઈ હવે તો અમે બેય ફ્રી સવારથી સાંજ લગી તમારે બેયનું શૂટિંગ જ કરશું. એટલે કઈ તમારી વાતમાં ટપો ન પડ્યો. હા કયો ભાઈ હવે? તમારા વ્યૂ આવે છે ને એનાથી અમારા બે ભાઈનું પેટ ભરાઈ જાય છે. હા પેટ ભરાઈ એટલે જાય. જમવાની કઈ જરૂર પડતી નથી. જો તમને નહીં સમજાય, હું તમને ચોખ્ખું કહી દઉં. મારા ભાઈને કારખાનેથી રજા આપી દીધી. હા ફ્રી. હા હવે એમના નાના ભાઈને એટલે કે હું મને ફ્રી કરી દીધો. અરે આ તમે બંને શું વાત કરો છો? એટલે એમાં એવું છે, જો અમે ટાઈમે કારખાને પોગી નથી આવડતા, રસ્તામાં નાસ્તો કરીને જાવી છે ને એમાં મોડું થઈ જાય છે, રોજે રોજ ગેટ બંધ થઈ જાય છે, 15 મિનિટ બહાર વેટ કરવું પડે છે. અને તમને તો ખબર છે ને કે 5 મિનિટે લેટ થાય એટલે મારે આખો દિવસ જાય. એટલે હવે મેનેજરો એમ કીધું છે કે હવે તમે છે ને ઘરે આરામ કરો, આપણે જરૂર નથી કારીગરોની. હા, પણ ભાવેશભાઈ આવું તો કેમ ચાલે? કેમ કે મેં થોડી વાર પહેલા ફાલ્ગુની પાસે જાણ્યું કે રીલ્સના પૈસા ન આવે, એ તો ખાલી ફેમસ થવા માટે જ હોય. ના ના, પૈસા એ તો તમારે પૈસા આવે તો એ પૈસા અમે ખાવું કાં? હા તમારા પૈસા આવે, ઇન્કમ જે આવે ને તમારા ઇન્સ્ટામાંથી એમાંથી અમે બે ખાવું ને મોજ કરશું. જો વિડીયો અમે ઉતારી દેવું અને જે કઈ તમારી ઇન્કમ આવે ઇન્સ્ટામાંથી એમાંથી આપણે ઘર ચલાવીશું. હે ને મોટા ભાઈ? બરોબર છે તારી વાત સાચી. હા તો આપણે ક્યારે ચાલુ કરવું છે? આ બાયું કીએ ત્યારે એને રીલ બનાવી દે, આપણે બનાવી દઈએ. હા, આપણે બે ભાઈનો ફ્રી જ છે. અત્યારથી ચાલુ કરી દેવું છે? ના ભાવેશભાઈ, તમારી જો નોકરી છૂટી જશે તો આપણે ઘરમાં બેઠા બેઠા કરશું શું બધા? લે વિડીયો ઉતારશું, એમાં કરવાનું શું હોય કા મોટા ભાઈ? પણ કરવાનું. ખાવા માટે શું કરશું? વ્યૂ ખાશું. હા વ્યૂ ખાશું, બીજું તો શું ખાઈ? બીજું શું ફોલોવર્સ, મોટા ભાઈ તમે બી. લાઈક, ઘણું બધું આવશે. પણ ભાવેશભાઈ, તમે આ બધું નોકરી છૂટવાનું વાત કરી તો મને બીક લાગવા માંડી. હવે અમે રીલ્સ નહીં બનાવીએ. ના ના બનાવીને, કેમ નહીં બનાવીએ? શું કામ નહીં બનાવો? મને આજે ખબર પડી ગઈ છે કે તમને લોકોને ટાઈમ ટુ ટાઈમ નોકરીએ મોકલવા પડે. આ તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. હું આ ફાલ્ગુનીને રવાડે ચડી અને રીલ્સ બનાવવામાં તમારા લોકોની નોકરી છૂટી ગઈ. તને ખબર છે હવે છે નાસ્તો કર્યો, હજી નશોક નાસ્તો કરી, હું સવારનો ભૂખ્યો છું. ભાભી મોટા ભાઈ સવારથી ભૂખ્યા છે. હવે તમે એટલું તો વિચારો. હે આ તમારે રીલ્સ બનાવવા તમારા ઘરવાળાને ભૂલી ગયા. તમે હવે એક ટકનું ખાવાય નથી દેતા. તમને એટલું પણ વિચાર નથી આવતો કે મારો ધણી સવારથી હાન લગી ઢસડા કરે છે, કામે જાય છે, સવારે નાસ્તો કરે છે, બપોરે નાસ્તો કરે છે, સાંજે નાસ્તો કરે. કોઈ દિવસ તમે એને પૂછ્યું? હે સવારથી હાન લગી મહેનત કરે છે અને થાકીને ઘરે આવે છે અને તમે એને ખાવાનું પણ નથી પૂછતા. ભાવેશભાઈ, મને બધી સમજ પડી ગઈ છે. હવે અમે ક્યારેય રીલ્સની પાછળ આવા ગાંડા નહીં થઈએ. અને અમારા જેવા તો કેટલાય ઘરમાં બૈરાઓ રીલ્સની પાછળ ગાંડા હશે અને રીલ્સના કારણે ઘરમાં પોતાના બાળકો પ્રત્યે અને પોતાના પતિ પ્રત્યે ક્યારેય પ્રેમ, લાગણી કે એની સામું જોતા જ નહીં હોય, એની કેર પણ નહીં કરતા હોય. ભાભી રીલ્સ બનાવાય, શૂટિંગ કરાય, મોજશોખ કરાય, પણ એનો એક ટાઈમ હોય. જ્યારે ફ્રી હોય ને, જ્યારે ફેમિલી નવરા હોય ને, જ્યારે આપણે બધે સંગાત થઈને બેઠા હોય ને, જ્યારે ફરવા જઈએ ને ત્યારે આ બધું કરાય ભાભી. જ્યાં સારું લાગતું હોય ત્યાં સારું લાગે. પણ ભાવેશભાઈ, હા, નુકસાન થયા પછી હવે નફા માટેનું કંઈક વિચારવું તો પડશે ને. જો હિરલ, નોકરી ગઈ અમારા બે ભાઈની, ભૂખ્યું રહેવાનું, તો રીલ્સનો ફાયદો શું તું મને કહે? ફ્રી ટાઈમમાં બનાવે અમને કોઈ વાંધો નથી, પણ ભૂખ્યું રહેવું અમારે અને તું રીલ્સ બનાવે એ તો તકલીફ કહેવાય ને. હા સંજય, મને આજે બધી ભાન થઈ ગઈ છે, મેં તમને કીધું ને. હવે હું તમને બંને ભાઈઓને ટાઈમ ટુ ટાઈમ જમવાનું બનાવી દઈશ બસ. પણ સંજય, ભાવેશભાઈ, આ નોકરી છૂટી ગઈ તો પણ બીજે ટ્રાય કરો, કદાચ નોકરી મળી જાય તો. ભાભી
નોકરી તો છે ને અમે કામ જ એવા કરીએ છીએ તો ગમે ત્યાં મળી જાય. પણ આ તો શું છે ભાભી, એક શીખ છે, એક નાની એક ટોપિક છે જે અમે બંનેએ તમને જણાવી. પણ ખરેખર વાત કહું ને ભાભી, ઘરનું પણ તમારે થોડુંક ધ્યાન રાખવું પડે. નોકરી તો અમે કાલ સવારથી પણ જોઈન્ટ કરી દઈશું, પણ તમે ઘર સંભાળો અને અમે બહાર નોકરી સંભાળીએ. કારણ કે અમે 2 પૈસા લાવીશું ને તો ઘર ચાલશે. આવી રીલ્સોથી ઘર નથી ચાલવાના. ફાલ્ગુની, હવે તારો શું વિચાર છે? મોટા ભાઈ, હું પણ હવે સમજી ગઈ છું. હવે હું પણ ઘરમાં ધ્યાન આપીશ અને અમે બંને ફ્રી થશું ને ત્યારે રીલ્સ બનાવશું. કેમ ને ભાભી? હા અને આમ જુઓ, જીમાં નથી તો જરાક હાલો ભાભી, આપણે ચા ને નાસ્તો બનાવીએ. હા થોડું મને બી શીખવાડો. હા પછી એમાં રીલ્સ બનાવશું ને આપણે. ચાલો ચાલો. વાહ ભાવેશ વાહ, આપણો આઈડિયો કામ કરી ગયો. કામ કરી ગયું ને મોટા ભાઈ. કામ કરી ગયો. પણ જો આપણે આવું કરવું તો નહોતું, પણ ખરેખર છે ને આવી રીતના કરીએ ને તો ક્યાંક બૈરાઓ ધ્યાન દે ઘરમાં. પણ થોડું ખોટું બોલવામાં જો સારું થતું હોય ને તો બોલી જવાય. હા હા, ચલો હવે નાસ્તો કરવા બોલાવશે ને પેલા આપણે ત્યાં જઈએ. આ રીલ ચાલો, તો નથી રસોડા. બનાવતા ને.